તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ દાહોદ જિલ્લાની પણ મુલાકાત લેવાના છે। દાહોદથી વિવિધ વિકાસ કાર્યોની ભેટ ગુજરાતને પ્રધાનમંત્રી આપવાના છે। પીએમ મોદી દાહોદના ખરોડમાં જાહેર સભા સંબોધશે। 9000 એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને પ્રધાનમંત્રી સમર્પિત કરશે। લોકો મેન્યુફેક્ચરિંગ શોપ રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ પ્રધાનમંત્રી કરવાના છે। 24,000 કરોડથી વધુ કામના વિકાસ કાર્યોની ભેટ અપાશે। રેલવે પાણી પુરવઠા વિભાગના કાર્યોની પણ ભેટ આપશે। તે 21,405 કરોડના ખર્ચે વર્કશોપ તૈયાર કરાયું છે। રાજકોટ હડમતિયા રેલ લાઇનના ડબલિંગ કામ, બોટાદ 107 કિલોમીટર રેલ લાઇન ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી પણ અહીંયા કરવામાં આવશે। તો આ સાથે જ કલોલ કડી કટોસણ રેલ લાઇન ગેજ પરિવર્તનના કામ પણ થવાના છે। તો પાણી પુરવઠાની 4 યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવશે। મહીસાગર અને દાહોદના 193 ગામનો ફાયદો થવાનો છે। તો દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત કામોનું લોકાર્પણ પણ કરવામાં આવશે। તો આ સાથે જ નગરપાલિકા ભવન આદિવાસી મ્યુઝિયમનું પણ લોકાર્પણ થશે। એટલું જ નહીં, પોલીસ હાઉસિંગના 53 કરોડના કામોનું પણ લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે। 706 કરોડના વિવિધ 7 વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાશે। માર્ગ મકાન વિભાગના 581 કરોડના કામોનું ખાતમુહૂર્ત થશે। તો સાવલી ટીંબા 4 લેન બનાવવાના કામોનું પણ ખાતમુહૂર્ત થશે। એની સાથે જ કાયાવરોહણ સાધલી માર્ગ જારોદ સામલાયા માર્ગનું પણ ખાતમુહૂર્ત કરવાનું છે। તો પદ્મલા રાણોલી માર્ગ પર નવા બ્રિજનું પણ ખાતમુહૂર્ત કરાશે। એટલે કે કરોડોના વિકાસ કાર્યોની ભેટ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતને આપવાના છે।